સુરતમાં નકલી ખાદ્ય પદાર્થોના વધતા ત્રાસ વચ્ચે ફૂડ વિભાગની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। આપના નેતા કલ્પેશ બારોટે મનપા કમિશનરને પત્ર લખી ફૂડ વિભાગના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। કલ્પેશ બારોટે પોતાના પત્રમાં આક્ષેપ કર્યો છે કે શહેરમાં નકલી ખાદ્ય પદાર્થો વેચનારાઓનો ત્રાસ વધ્યો છે, છતાં ફૂડ વિભાગ તેને રોકવામાં નિષ્ફળ રહ્યું છે। તેમણે સુરત પોલીસ અને એસઓજીની કામગીરીની પ્રશંસા કરતા લખ્યું કે જે કામ ફૂડ વિભાગનો છે તે કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આ સાથે ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર ભાવેશ બ્રહ્મભટ્ટની કામગીરી નિષ્ક્રિય હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। બારોટે અગાઉ સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી સામે થયેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરી તેવી જ કડક કાર્યવાહી ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર સામે કરવાની માંગણી કરી છે। કલ્પેશ બારોટ, આમ આદમી પાર્ટી, સુરત શહેર। પત્ર લખવામાં આવે છે શું છે? આજ રોજ સુરત મહાનગરપાલિકાના કમિશનરને મારા દ્વારા પત્ર લખીને સુરત શહેર આરોગ્ય વિભાગના તમામ ભ્રષ્ટ અધિકારી સામે કાર્યવાહી કરવી જોઈએ। સુરત મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ એની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થ બનાવવાનું એક બહુ મોટું રેકેટ ચાલી રહ્યું, ત્યારે જે કામ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ એ કામ સુરત શહેરની પોલીસ એસઓજી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે એસઓજીના એ અધિકારીને અભિનંદન આપીશ કે પ્રજાના આરોગ્યના હિત માટે એ લોકો પોતાની ફરજ નિભાવે। ત્યારે ખરેખર જેની જવાબદારીમાં આવે છે, જેનું મુખ્ય કામ છે પ્રજાના આરોગ્ય સાથે કોઈ ખીલવાડ ના થાય, એ જોવાનું કામ આરોગ્ય વિભાગનું છે, ફૂડ વિભાગનું છે। પરંતુ ફૂડ વિભાગ માત્ર ને માત્ર હપ્તા ઉઘરામાં વ્યસ્ત હોય અને જે કાર્યવાહી કરવી જોઈએ કરવામાં આવતી નથી। આપણે જોઈએ છે છેલ્લા 1 વર્ષથી ચીઝ હોય, પનીર હોય, ઘી હોય, દૂધ હોય, આવી ડુપ્લિકેટ બનાવટની વસ્તુઓ પકડવામાં પોલીસ દ્વારા આવે છે। ત્યારે સુરત મહાનગરપાલિકા અધિકારી શું કરે છે? જ્યારે દિવાળીનો તહેવાર આવે છે ત્યારે સેમ્પલ લેવા નીકળે છે, ચંડી પડવાનો તહેવાર આવે છે ત્યારે સેમ્પલ લેવા નીકળે છે। તમારે દર મહિને રાબેતા મુજબ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં એક ટીમ બનાવી એના સેમ્પલ લેવા જોઈએ અને સેમ્પલનો શું રિપોર્ટ આવે છે તમારે પ્રેસ મીડિયાના માધ્યમથી જાહેર કરવો જોઈએ। જે દુકાનદારો એમના સંકલનમાં ન હોય, માત્ર તેને ટાર્ગેટ કરીને પોતાની કામગીરી બતાવવા સિવાય ફૂડ વિભાગ કોઈ કાર્યવાહી કરતું નથી। અને આજે પણ સુરત શહેરના વેલાગર વિસ્તારમાંથી ડુપ્લિકેટ ઘી પકડાયું છે, પોલીસ દ્વારા પકડવામાં આવ્યું છે। ત્યારે મેં મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે કે સુરત શહેરની જનતાના આરોગ્યના હિત માટે તાત્કાલિક ભ્રષ્ટ અધિકારી સામે તપાસ કરી અને તાકીદે સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ અધિકારી પોતાની ફરજ પ્રત્યે નિષ્ક્રિયતા ન દાખવે, એ માટે આજે મેં કમિશનર પાસે માંગ કરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।